નમસ્તે મિત્રો, ચાલો આજે આપણે ખજૂર બિસ્કિટ બનાવીએ. તો એના માટે સૌપ્રથમ મેં બદામ, કાજુ અને પિસ્તા લઈ લીધા છે. જો તમે બધા ટોપરાને કોટિંગ કરીને તો બનાવતા જ હશો, પણ એકવાર આ રીતે ટ્રાય કરશો તો ખરેખર બાળકોને અને બધાને ખૂબ મજા આવશે. તો પહેલાં આપણે બધા ડ્રાય ફ્રૂટને ઝીણું એવું સમારી લેશું, એનું કટિંગ કરી લેશું. ભૂકો પણ નહીં અને બહુ મોટી કટકી પણ નહીં, એ રીતે આપણે કટિંગ કરીશું. શિયાળામાં બાળકોને ખૂબ જ મજા આવે, પણ આપણે જો એને બિસ્કિટને આ રીતે કરીને આપીએ તો એને ખૂબ જ મજા પડી જાય. એવા સરસ એવા બધાને મજા આવે અને ભાવે એવા આ બિસ્કિટ તૈયાર થશે. આપણે બધું ડ્રાય ફ્રૂટને કટ કરી લઈએ, ઝીણું ઝીણું સમારી શું. ત્યારબાદ જોશો તો આપણે બિસ્કિટ માટે મેં મારી બિસ્કિટ લીધા છે. તો એ મૂળા આવે છે સરસ એવા, અને લગભગ બધા મારી બિસ્કિટ જ લઈએ. આ જ રીતે આપણે બધું જ ડ્રાય ફ્રૂટ મેં જે કટ કર્યું હતું એને જો મોટી મોટી બદામની કતરણ દેખાય છે એને થોડી થોડી ભૂકો કરી નાખશું. મારી બિસ્કિટ લઈ લીધા છે. ત્યારબાદ હવે ખજૂરને આપણે ફોલી લેશું. એમાંથી ઠળિયાને અલગ કરી અને ખજૂરને સાફ કરી લેશું. સરસ એવા શિયાળામાં હેલ્ધી એવા આ બિસ્કિટ તૈયાર થાય છે. અને જો જોશો તો છોકરાઓને તો એમને આપશો તો પણ એ ચોકોપાઈ સમજીને પણ ખાશે. ટ્રાય જરૂરથી કરજો. ખજૂર આપણો થઈ ગયો છે. હવે આપણે એને ઘીમાં શેકી લેશું. સરસ એવો એકદમ શેકાઈ જાય ખજૂર ત્યાં સુધી આપણે એને ઘીમાં સાતળશું. જુઓ, એકદમ ઘી અંદર શોષાઈ જશે ખજૂરમાં, ત્યાં સુધી એને આપણે સાતળી લેશું. જો આ વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સરસ એવો આપણો આ ખજૂરના બિસ્કિટ તૈયાર થાય છે. એકદમ સરસ એવું એમાં બાઇન્ડિંગ આવી ગયું છે. તમે જુઓ તો ખરેખર આપણા ખજૂરના બિસ્કિટ બનાવવા માટે આપણો ખજૂર તૈયાર છે. ત્યારબાદ હવે આપણે એને ઠંડો પડવા દેશું. જો આપણો ખજૂર ઠંડો પડે ત્યાં સુધી વેઇટ કરીશું. આપણો ખજૂર ઠંડો પડી ગયો છે. હવે એને આપણે આ રીતે હાથની મદદથી જ વણી લેશું. સરસ એવી થેપલીની જેમ વણી અને આપણે એને તૈયાર કરી લેશું. એકદમ હાથની મદદથી વણી લઈશું. ત્યાર પછી હવે એને આપણે બિસ્કિટની અંદર કોટ કરી દેશું. એક ખજૂરના જે થેપલી બનાવી છે એ, ત્યારબાદ બિસ્કિટ, અને ત્યારબાદ પાછી એ ખજૂરની આપણે જે વણેલી હતી એને આપણે રાખશું અને બધી જ બાજુથી બિસ્કિટને કોટ કરી દેશું.
સરસ એવું આપણું બિસ્કિટને કોટ થઈ ગયા છે. હવે જે આપણે જે તૈયાર કરેલ છે આપણે આખા બિસ્કિટને એને આપણે ડ્રાયફ્રૂટમાં કોટિંગ કરી લેશું. સરસ એવું આપણું ડ્રાયફ્રૂટથી કોટિંગ થઈ જશે. બધી જ બાજુ કોટિંગ કરી ત્યારબાદ આ જ રીતે બધા જ બિસ્કિટને આપણે બનાવી લઈશું. જુઓ, એકદમ સરસ એવું કોટિંગ થઈ ગયું છે. તમે ધારો તો ટોપરાનું ખમણ એમાં પણ કોટ કરી શકો છો. પણ આ એક સરસ એવું અલગ જ અને સરસ એવી રેસીપી છે જે શિયાળામાં ખરેખર એક હેલ્ધી વર્ઝન આપી શકાય. જુઓ, સરસ એવું આપણું બિસ્કિટનું કોટિંગ થઈ જાય છે. ત્યારબાદ આપણે કટિંગ કરી લઈશું. જો એ બધા જ બિસ્કિટને કોટિંગ કરી લીધું છે. હવે તેનું કટિંગ કરી લઈશું. 1ના 4 પીસ કરી નાખશું આપણે. સરસ એવું આપણું બિસ્કિટ, ખજૂરના બિસ્કિટ તૈયાર છે. જોતા જ બાળકોને મજા આવી જાય એવી આ રેસીપી છે. જે બાળકો ન ખાતા હોય એ પણ સામેથી માગશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ સરસ એવું આ ખજૂર બિસ્કિટ તૈયાર છે. જુઓ, જોતા જ મોઢામાં પાણી આવી જાય અને બાળકો લેવા દોડે એવી સરસ એવી રેસીપી આપણી તૈયાર છે, ખજૂરના બિસ્કિટ.